LXI વર્ઝનમાં ફર્સ્ટ ઓનર ગાડી છે પેટ્રોલ પ્લસ CNG માં છે 2021 નું મોડલ પેટ્રોલ પ્લસ CNG માં ફર્સ્ટ i20 2022 નું મોડલ છે સ્પોર્ટ i20 2022 નું મોડલ છે ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ ફ્રોડ એન્ડેવર છે 2019 નું મોડલ ફર્સ્ટ ઓનર ગાડી છે 4x4 22 CS નું મોડલ છે તો મિત્રો ફરી તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ JK અગ્રવાલ ઉપર। આજે આપણે આવી ગયા છીએ શાહ ઓટો SG હાઈવે અમદાવાદમાં। અહીંયા આપણે ઘણી બધી પ્રકારની આજે કાર જોઈશું। બધી આપણે લો બજેટની કાર હશે। તમે જ્યારે પણ અહીંયા આવશો તો તમને જે વિડીયોમાં બતાવેલી કોઈ પણ પ્રાઇસ છે બધી નેગોશિયેબલ પ્રાઇસ છે, એની ઉપર તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી આપશે। અને જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અમારા ઇન્સ્ટા આઈડીના પેજના અને ફેસબુક પેજને જઈને પણ ફોલો કરી શકો છો। અને આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરો। તો ચલો વિડીયોને વધારે લોંગ ન કરતા અંદર જઈએ, શોરૂમના ઓનરથી મળીએ અને બધી કાર એક્સપ્લોર કરીએ। તો મિત્રો હવે આવી ગયા છીએ આપણે કાર શોરૂમની અંદર, શાહ ઓટોની અંદર। તમે જ્યારે પણ અહીંયા આવશો તો તમને હાર્દિકા બેન મળશે। તમારે એમની સાથે ડિસ્કસ કરવાનું છે, તમને બધી ગાડીઓ એક્સપ્લોર કરી દેશે। શાહ ઓટો ઉપર તમે આવશો તો તમને 100+ ગાડીઓનો સ્ટોક જોવા મળી જશે। એક વિડીયોની અંદર આટલી બધી ગાડીઓ કવર કરવી પોસિબલ નથી, એટલે અમે આજે થોડી ઘણી ગાડીઓ બતાવવાના છીએ। એના ઉપરથી તમે અહીંના જે આપણા પ્રાઇસિંગ છે, અહીંના ગાડીઓના જે આપણે વેલ્યુએશન છે એ તમને ખબર પડી જશે। તો ચલો હાર્દિકા બેન જોડે મળીએ અને એમની જોડે બધી કાર એક્સપ્લોર કરીએ। તો કેમ છો હાર્દિકા બેન? બસ મજામાં, તમે કેમ છો? બસ ફર્સ્ટ ક્લાસ। તો હાર્દિકા બેન આજે ફર્સ્ટ ગાડી આપણે ઊભી છે એની થોડી ડિટેલ આપશો? આ અલ્ટો 800 છે 2019 નું મોડલ LXI વર્ઝનમાં ફર્સ્ટ ઓનર ગાડી છે પેટ્રોલ પ્લસ CNG માં 40,300 કિલોમીટર ચાલેલી છે અને આ ગાડી 3,40,000 માં તમે પરચેસ કરી શકો છો। 3,40,000 ની અંદર જે મોસ્ટ ડિમાન્ડિંગ સ્મોલ ફેમિલી માટે સારી એવી ગણાતી કાર છે અલ્ટો, એ અહીં ઉભેલી છે। એની અંદર પેટ્રોલ પ્લસ CNG નું તમને ઓપ્શન જોવા મળી જશે। અને મેડમ આ જે પ્રાઇસ છે આપણે ફિક્સ પ્રાઇસ રહેશે કે નેગોશિયેબલ પ્રાઇસ છે? આમાં ઓછું આગુ પાછું કરી આપશો અમે લોકો। મિત્રો આ જે પ્રાઇસ છે એ પણ ડિસ્કાઉન્ટેબલ પ્રાઇસ છે। તમે જ્યારે પણ અહીંયા વિઝિટ કરશો તો તમને આની ઉપર સારું એવું ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે। તો ચલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ। તો મિત્રો જ્યારે પણ તમે શાહ ઓટો ઉપર આવશો તો તમને અલ્ટોમાં ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે। અહીં બીજી પણ એક અલ્ટો 800 પડી છે, તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ। આ અલ્ટો 800 છે 2021 નું મોડલ પેટ્રોલ પ્લસ CNG માં ફર્સ્ટ ઓનર ગાડી છે અને આ રહી છે 3,40,000 પ્રાઇસ છે। આમાં નેગોશિયેબલ થઈ જશે પ્રાઇસમાં। તો મિત્રો પહેલા જે આપણે અલ્ટો 800 બતાવી એ પણ પેટ્રોલ પ્લસ CNG હતી, 2019 નું મોડલ હતું અને આ પેટ્રોલ પ્લસ CNG 2021 નું મોડલ છે। અહીં બીજી એક અલ્ટો પડી રહી છે, ચલો એની પણ ડિટેલ લઈ લઈએ। હવે આવી ચૂકી છે ત્રીજી અલ્ટો 800, તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ। આ અલ્ટો 800 2018 નું મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી પેટ્રોલ પ્લસ CNG માં અને આની પ્રાઇસ છે 3,20,000। આમાં બી પ્રાઇસ નેગોશિયેબલ છે। 3,20,000 ની અંદર તમને અલ્ટો 800 પેટ્રોલ પ્લસ CNG જોવા મળી જશે। અહીં તમને અલ્ટોમાં 2018, 2019 ને 2021 સુધીના મોડલો તમને અહીં જોવા મળી જશે। તો ચલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ। તો મિત્રો હવે જે કાર આવી ચૂકી છે એ હેચબેક મોડલમાં ઘણી બધી ડિમાન્ડમાં રહે છે। તમને રોડ ઉપર સૌથી વધારે આ કાર જોવા મળશે અને આ ન્યૂ મોડલમાં ઉભેલી છે। આ જે i20 નું જે ન્યૂ લુક આવ્યું છે, ન્યૂ મોડલ, એ પણ અહીં અવેલેબલ છે। અહીં તમને બે આપણા i20 ન્યૂ લુકમાં જોવા મળી જશે। તો ચલો આજે ફર્સ્ટ પેલી i20 ઉભી છે આની ડિટેલ લઈ લઈએ। આ i20 2022 નું મોડલ છે સ્પોર્ટ અને આ 33,000 કિલોમીટર ચાલેલ છે। ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલમાં ગાડી 7,25,000 આની પ્રાઇસ છે। 7,25,000 ની અંદર તમને ન્યૂ લુકની 2022 ની i20 જોવા મળી જશે। તો ચલો આપણે બીજી જે i20 ઉભેલી છે એની ડિટેલ લઈ લઈએ। તો મિત્રો હવે બીજી i20 આવી ચૂકી છે, ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ। આ i20 2022 નું મોડલ છે ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલમાં ગાડી છે 7,70,000 આની પ્રાઇસ છે। પ્રાઇસમાં નેગોશિયેબલ 18,000 કિલોમીટર ચાલેલ। તો મિત્રો જ્યારે પણ તમે શાહ ઓટો ઉપર આવશો તો તમને 2021 પ્લસ 2022 બંને મોડલ અહીં જોવા મળી જશે। i20 માં બંને ન્યૂ મોડલ છે। તો ચલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ। તો મિત્રો હવે જે કાર આવી ચૂકી છે એ સ્મોલ ફેમિલીમાં ઘણી એવી ડિમાન્ડેડ કાર છે અને આ કાર છે તમને રોડ ઉપર સૌથી વધારે જોવા મળશે। મારુતિ સુઝુકીની સ્મોલ ફેમિલી બજેટમાં સૌથી સારી અને સેફેસ્ટ કાર ગણવામાં આવે છે। આ છે મારુતિ સુઝુકીની વેગેનર। તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ। આ વેગેનર ZXI વર્ઝન છે 2022 નું મોડલ ફર્સ્ટ ઓનર
પ્યોર પેટ્રોલમાં, અને આ છે 5 લાખની ગાડી છે. આમાં બી નેગોશિયેબલ. 5 લાખની અંદર તમને ન્યૂ મોડેલની વેગેનર જોવા મળી જશે. પ્યોર પેટ્રોલમાં ગાડી ફરેલી છે એટલે એકદમ ચકાચક છે. અને જેમ તમે અંદરનું આનું ઇન્ટિરિયર જોયું, આનું અંદરનું ઇન્ટિરિયર પણ એકદમ ચકાચક મૂકેલું છે. તો ચલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો હવે જે કાર આવી ચૂકી છે મારુતિ સુઝુકીની સેડાન મોડલની કાર છે. આ છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયર, જે આજની તારીખમાં ઘણી એવી ડિમાન્ડિંગ કાર છે અને લોકો આનાથી સારો એવો બિઝનેસ પણ કરી રહ્યા છે. તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. આ છે સ્વિફ્ટ ડિઝાયર VXI વર્ઝન, સેકન્ડ ઓનર ગાડી છે, પ્યોર પેટ્રોલમાં, અને આનું પ્રાઇસ છે 4 લાખ રૂપિયા. પ્રાઇસમાં નેગોશિયેબલ. મેડમ આપણે મોડલ યર કયું રહેશે આનું? મોડલ યર 2014નું છે. 2014ની તમને ગાડી જોવા મળી જશે. પ્યોર પેટ્રોલની અંદર ગાડી ફરેલી છે. અહીં બીજી એક પણ ડિઝાયર ઉભેલી છે, તો એકવાર એની ડિટેલ લઈ લઈએ. અહીં બીજી ડિઝાયર છે અવેલેબલ છે, સિલ્વર કલરમાં તમને અહીં જોવા મળી જશે. પહેલા જે તમને ડિઝાયર બતાવી હતી વ્હાઇટ કલરમાં છે, તમને અહીં કલર ઓપ્શન પણ જોવા મળી જશે. અને ચલો એકવાર આની ફૂલ ડિટેલ લઈ લઈએ. આ સ્વિફ્ટ ડિઝાયર VDI વર્ઝન છે, ફર્સ્ટ ઓનર, 2014નું મોડલ, પ્યોર પેટ્રોલમાં ગાડી છે, અને 4,75,000 આની પ્રાઇસ છે. પ્રાઇસમાં નેગોશિયેબલ. આ જે ગાડી છે તમને 4,75,000 જોવા મળી જશે. બંને જે ડિઝાયર છે 2014ની તમને અહીં જોવા મળી જશે. કલર ડિફરન્સ મળી જશે તમને અહીં જોવા. તો ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. મિત્રો જ્યારે પણ તમે અહીં આવશો તો તમને ન્યૂ મોડલની i20 પ્લસ ઓલ્ડ લુકમાં પણ i20 અવેલેબલ છે. તો આ જે ઓલ્ડ લુકમાં i20 અહીં અવેલેબલ છે, એકવાર આની ડિટેલ લઈ લઈએ. આ i20 છે સ્પોર્ટમાં, VTVT પ્લસ વર્ઝન છે આનું, 2019નું મોડલ, ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલમાં, 48,000 કિલોમીટર ચાલેલી છે, અને આની પ્રાઇસ છે 6,40,000. 6,40,000ની અંદર તમને i20 ઓલ્ડ લુકમાં જોવા મળી જશે. અને જેમ તમે આગળ જોયું i20 ન્યૂ લુકમાં પણ અવેલેબલ છે. તો ચલો એકવાર નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો હવે આવી ચૂકી છે હોન્ડાની WRV, જે આપણે એક હેચબેક કાર છે, પણ જેમ તમને ખબર જ છે કે આ જે કાર છે એની લંબાઈ ઘણી બધી સારી આવે છે. આની અંદર તમે બેસો તો તમને લક્ઝરી કારનું ફિલિંગ આવશે. તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. આ WRV છે S વર્ઝનમાં, 2017નું મોડલ, ફર્સ્ટ ઓનર ગાડી, ડીઝલમાં, 5,40,000 આની પ્રાઇસ છે. પ્રાઇસમાં નેગોશિયેબલ. 5,40,000ની અંદર તમને હોન્ડાની WRV અહીં જોવા મળી જશે. આ જે પ્રાઇસ છે નેગોશિયેબલ પ્રાઇસ છે. તમે જ્યારે પણ શાહ ઓટોની વિઝિટ કરશો તો તમને આ જે પ્રાઇસ છે એની ઉપર સારું એવું ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. તો ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો હવે જે કાર આવી ચૂકી છે એ સેડાનમાં મોસ્ટ ડિમાન્ડિંગ કાર છે. આ છે હોન્ડાની વર્ના. તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. વર્ના 2015નું મોડલ છે, સેકન્ડ ઓનરમાં, ડીઝલમાં, અને 5 લાખ રૂપિયાની પ્રાઇસ છે. પ્રાઇસમાં નેગોશિયેબલ. 5 લાખની અંદર તમને હોન્ડાની વર્ના જોવા મળી જશે. તો ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો હવે જે કાર આવી ચૂકી છે, એક ટાઈમની ઘણી એવી સેડાનમાં ડિમાન્ડિંગ કાર હતી. લોકો આની જ્યારે આ કાર હતી ત્યારે આ વેટિંગમાં બોલાતી હતી. આજે પણ લોકો આ કાર શોધી રહ્યા છે. આ છે આપણે સેરોલેટની ક્રૂઝ. અગર તમારે સેરોલેટની ક્રૂઝ જોઈએ તો તમારે આવવાનું રહેશે શાહ ઓટો ઉપર. અહીંયા કાર અવેલેબલ છે. તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. આ છે ચેવરોલેટ ક્રૂઝ, 2011નું મોડલ છે, થર્ડ ઓનર ગાડી, ડીઝલમાં, અને આની પ્રાઇસ છે 2,60,000. ઓનલી 2,60,000ની અંદર તમને સેડાન, જે આપણો મોસ્ટ ડિમાન્ડિંગ કાર રહી છે, એ અહીં તમને જોવા મળી જશે. અને જેમ તમે અંદરનું ઇન્ટિરિયર જોયું, આનું ઇન્ટિરિયર એકદમ ચકાચક મૂકેલું છે. તો ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો અગર તમે બિઝનેસ પર્પઝ માટે કોઈ સારી કાર શોધી રહ્યા છો તો અહીં ઇકો પણ અવેલેબલ છે. તો જેમ તમને ખબર જ છે કે ઇકોથી લોકો સારો એવો બિઝનેસ પણ કરી રહ્યા છે. તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. આ ઇકો છે 5 સીટરમાં, 2022નું મોડલ, ફર્સ્ટ ઓનર, પેટ્રોલ પ્લસ CNGમાં, અને CNG બહારથી ફિટિંગ કરાવેલું છે આમાં, અને 5,50,000માં ગાડી છે. 5,50,000ની અંદર તમને પેટ્રોલ પ્લસ CNGની ઇકો અહીં જોવા મળી જશે. અને આ જે પ્રાઇસ છે એ પણ નેગોશિયેબલ પ્રાઇસ છે. તો ચલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો હવે જે કાર લોકો શોધતા હોય છે, લોકોને આપણે પેટ્રોલ મોંઘું પડી રહ્યું છે, ગેસ પણ હવે મોંઘી થઈ ગઈ છે, CNG પણ મોંઘી થઈ ગઈ છે. આપણી વિડીયોમાં ફર્સ્ટ વાર આવી ચૂકી છે EV. આ MG EV છે, અને આ સનરૂફમાં આવશે. ઊંચું મોડલ તમને જોવા મળી જશે. ઇલેક્ટ્રિક કાર પહેલી વાર આપણા ચેનલ ઉપર જોવા મળી રહી છે. એ તમારે લેવી હોય તો તમારે આવવું પડશે શાહ ઓટોમાં. ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. આ EV છે ZS માં. આ ઇલેક્ટ્રિક કાર આવશે તમારે, 2021નું મોડલ, ફર્સ્ટ ઓનર. આમાં સનરૂફ બી જોવા મળશે, અને ફૂલ્લી ઓટોમેટિક કાર છે. આમાં ઇલેક્ટ્રિકથી ચાલતી છે, અને 17,20,000 આની પ્રાઇસ છે. ઓનલી 17,20,000ની અંદર તમને MGની EV જોવા મળી જશે. અને જેમ તમે આને અંદરનું ઇન્ટિરિયર જોયું, આનું અંદરનું ઇન્ટિરિયર પણ એકદમ ચકાચક મૂકેલું છે. સનરૂફ વાળી કાર છે, ઇલેક્ટ્રિક કાર છે, એટલે તમને એકદમ સસ્તી પડશે. ચલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો હવે જે કાર આવી ચૂકી છે એને રોડનો રાજા કહેવામાં આવે છે. આ છે ફોર્ડની એન્ડેવર.
અને જેમ તમને ખબર છે કે આ જે કાર આવે છે એ આપણે તમે કોઈ પણ ટાઈપનો રોડ હોય એના ઉપર ચલાવો તો એકદમ સ્મૂથલી ચાલે છે. આ ગાડીના કોઈ પણ ટાઈપના વખાણ કરવા માટે કોઈ શબ્દ નથી. તો ચલો એકવાર આની ફૂલ ડિટેલ લઈ લઈએ. ફ્રોડ એન્ડેવર છે, 2019 મોડલ, ફર્સ્ટ ઓનર ગાડી છે, ડીઝલમાં, મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં, અને 22 લાખ રૂપિયામાં પરચેસ કરી શકાય છે. 22 લાખની અંદર ફોર્ડની તમને એન્ડેવર જોવા મળી જાય છે અહીં. અને આ જે પ્રાઇસ છે એ નેગોશિયેબલ પ્રાઇસ છે. જ્યારે પણ તમે શાહ ઓટો ઉપર વિઝિટ કરશો તો આની ઉપર તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. અને જેમ તમે આનું અંદરનું ઇન્ટિરિયર જોયું, આનું પણ અંદરનું ઇન્ટિરિયર એકદમ ચકાચક મૂકેલું છે. એકદમ શોરૂમ કન્ડિશનમાં ગાડી તમને જોવા મળી જશે. ડીઝલમાં ગાડી છે એટલે એન્જિન આનું એકદમ મજબૂત જ હશે. તો ચલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો હવે જે કાર આવી ચૂકી છે એ છે અત્યારની મોસ્ટ ડિમાન્ડિંગ કાર. ઓફ રોડિંગ માટે આ કાર હંમેશા માટે જાણીતી રહી છે. અને અત્યારના જે યંગસ્ટર છે આ કારને શોધતા રહે છે. આ છે મહિન્દ્રાની થાર. તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. આ મહિન્દ્રા થાર છે, 4x4, 22-23નું મોડલ છે, ફર્સ્ટ ઓનર ગાડી, અને આની 38,000 કિલોમીટર ચાલેલી છે. અને અરે તમને મળી રહેશે 15,75,000માં. 15,75,000ની અંદર તમને 4x4 થાર અહીં જોવા મળી જશે. તો ચલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો હવે આવી ચૂક્યું છે BMW, જે એક લક્ઝરી કાર ગણવામાં આવે છે. તમને શાહ ઓટો ઉપર અલ્ટોથી પણ સસ્તી BMW જોવા મળી જશે. આ જે ગાડી છે એ BMW છે, અલ્ટોથી વધારે સસ્તી તમને અહીં શાહ ઓટો ઉપર જોવા મળી જશે. ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. આ છે BMW 5 સિરીઝ, 520D વર્ઝન છે આનું, 2009નું મોડલ, થર્ડ ઓનર, ડીઝલમાં, ઓટોમેટિક કાર છે. 2,95,000 આની પ્રાઇસ છે, પ્રાઇસમાં નેગોશિયેબલ. 2,95,000ની અંદર BMW તમને જોવા મળી જાય છે. સનરૂફ વાળી ગાડી આવે છે અને આની અંદર જે ફીચર છે એ કંઈ કહેવા જેવા છે જ નહીં. BMW કાર હોય એટલે સેફટી પર્પઝમાં આના ફીચર બધા A to ગ્રેડ જ આવે છે. અને જેમ તમે અંદરનું ઇન્ટિરિયર જોયું, આનું અંદરનું ઇન્ટિરિયર પણ એકદમ ચકાચક મૂકેલું છે. અને ચલો હવે આ જેટલી પણ કાર છે બરોબર, તમારે લેવી હોય તો તમારે આવવાનું રહેશે શાહ ઓટો SG હાઈવે અમદાવાદ ઉપર. એકવાર મેડમ જોડેથી અહીંનું પ્રોપર એડ્રેસ જાણી લઈએ. અમદાવાદ SG હાઈવે YMCA ક્લબ છે અને નિયરમાં છે શાહ ઓટો, ઓઇલેક્સ ઓટો. જેમ મેડમે જણાવ્યું આ એનું પ્રોપર એડ્રેસ છે. ને અત્યારે તમને સ્ક્રીન ઉપર શાહ ઓટોની બધી ડિટેલ દેખાતી હશે, એમનું એડ્રેસ દેખાતું હશે, ઉપર 2-3 કોન્ટેક્ટ નંબર દેખાતા હશે. તમે કોન્ટેક્ટ નંબરથી એમને કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો શોરૂમની રૂબરૂ મુલાકાત લઈને પણ તમે ગાડીઓ જોઈ શકો છો. અહીં જેમ મેં તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં કહ્યું હતું, 100+ કાર જોવા મળી જશે. બધી કાર એક વિડીયોની અંદર કવર કરવું પોસિબલ નથી, એટલે અમે તમને થોડી ઘણી કાર બતાવી છે. તમે અહીં આવશો તો તમને હજી ઘણા બધા ઓપ્શન કારમાં જોવા મળી જશે. અને વિડીયોની અંદર બતાવેલી કોઈ પણ પ્રાઇસ એ તમને એ ભાવમાં ગાડી આપવાની નથી. એ જસ્ટ આસ્કિંગ પ્રાઇસ છે, નેગોશિયેબલ પ્રાઇસ છે. એના ઉપર તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. એકવાર શાહ ઓટોની મુલાકાત લો, ગાડી જુઓ, ગાડી ચેક કરો, ગાડી ચલાવીને જુઓ, ગાડી ફાઇનલ કરો અને પછી તમારી પ્રાઇસ ફાઇનલ થશે. તો ચલો એકવાર મેડમથી એ જાણી લઈએ કે અગર તમે શાહ ઓટો ઉપર આવો છો તો તમારે ઓન હેન્ડ મિનિમમ કેટલી અમાઉન્ટ લઈને આવવી પડશે જેનાથી તમે તમારી મનપસંદ ગાડી ડન કરી શકો. 11,000 ટોકન આપીને તમે ગાડી બુક બી કરાવી શકો છો તમારી, અને લોન કરવી હોય તો લોન બી થઈ જશે અહીંયાથી. તો મેડમ આપણે એવું માનીએ કે આપણે અગર 11,000 રૂપિયા હું લઈને આવું છું તો મારી ગાડી ડન થઈ જશે. હા, એટલે તમારી ગાડી ડન થઈ જાય એટલે અમે પ્રોસેસિંગમાં બીજાને બતાવી નાખીએ. અને મેડમ જેમ અગર માનીને ચાલો કે આપણે ત્યાં 0 DPની કોઈ આપણે ગાડીઓ અવેલેબલ હશે, જેમ કે એમાં ઉપર 100% લોન થઈ જાય જેટલી ગાડી. હા, ઘણી ગાડીઓમાં 100% લોન થઈ જાય છે 0 DPમાં, પણ પછી તમારા ડોક્યુમેન્ટ ઉપર બી ડિપેન્ડ કરે છે. તો જેમ મેડમે કીધું કે અહીં તમે ખાલી 11,000 રૂપિયા લઈને આવશો એટલે તમારી ગાડી ડન થઈ જશે, તમારી ગાડી ફાઇનલ થઈ જશે અને પછી આગળની પ્રોસિજર થઈ જશે. અહીં ઘણી બધી ગાડીઓ એવી છે જે 0 DP ઉપર એટલે વિધાઉટ ડાઉન પેમેન્ટ 100% તમને લોન કરી આપવામાં આવશે. ડિપેન્ડ કરે છે તમારા ડોક્યુમેન્ટ ઉપર, તમારા સિવિલ ઉપર. અગર તમારું સિવિલ એકદમ પરફેક્ટ થયું તો 100% આ લોકો લોન તમને કરી આપશે. અને ગાડીની વેલ્યુએશન ઉપર પણ ડિપેન્ડ કરે, ગાડીના મોડલ ઉપર ડિપેન્ડ કરે. આ લોકો ધારશે એટલા મતલબ આ લોકો ટ્રાય કરશે વધુમાં વધુ તમારી લોન કરાવવા માટે. અને જો આવી બધી વિડીયો તમને ગમતી હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. મારી ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.